અમદાવાદની મનપસંદ જીમખાનામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। મનપસંદ જીમખાના દ્વારા રેવાન ભુવન દરિયાપુર ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટ મુખ્યત્વે અંડર 10, 15 તથા ઓપન એમ 3 કેટેગરીમાં કરવામાં આવી। ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી ₹50 રાખવામાં આવી, જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ 3 વિજેતાને 18,000 સુધીના રોકડ ઇનામ, ટ્રોફી તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા। આ ટુર્નામેન્ટના અલગ અલગ જિલ્લાના 53થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ। સંસ્થાના અવારનવાર આવી ચેસ સ્પર્ધા, કેરમ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી ઇન્ડોર તથા ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ જેવી આઉટડોર ટુર્નામેન્ટનું પણ આયોજન કરતા હોય છે। સંસ્થા અલગ અલગ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેથી કરી બાળકોના ભવિષ્યમાં તેઓ આગળ વધે, સારી રીતે પોતાની એક લાયકાત બનાવી સમાજમાં સારા કાર્યો કરે અને આગળ સમાજના સારા કાર્યોમાં સહભાગી બની નવી એક ઓળખ ઊભી કરે। આજના યુગમાં બાળકો મોબાઈલના રવાડે ચડી ગયેલ જોવા મળે છે, ત્યારે વાલીઓને એક જ સંદેશ આપવામાં આવે છે કે તેઓ પોતાના તેમજ અન્ય બાળકોને મોબાઈલ ફોનથી દૂર કરવામાં આવે, જેથી કરીને બાળકોને ભણતરમાં પૂરતું ધ્યાન આપે। ત્યારે આવનારા દિવસમાં પણ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવા અનેક સારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ સંસ્થા તરીકે રહીશ આ ચેસ ટુર્નામેન્ટના સ્પર્ધામાં 1 થી 10 વર્ષના 3 બાળકો, જેમાં ફર્સ્ટ વિજેતા ધ્યાન પટેલ, સેકન્ડ વિજેતા માંગરોળિયા શ્લોક તેમજ જય મહેતા વિજેતા બન્યા, તેમજ 15 થી 20 વર્ષની ઉંમરના અષ્ટ વિજેતા પ્રિન્સ ગાંધી, આયા અને દીના પટેલ વિજેતા બન્યા। ઓપન કેટેગરીમાં શેખ સોહિલ, નંદિની મુદલિયાર અને વરુણ બાલપુર વિજેતા બન્યા હતા। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ। મારું નામ દીના પટેલ છે। હું 7 વર્ષથી ચેસ રમતી હતી અને હું નેશનલ 6 વખત રમેલી છું। સ્ટેટમાં ચેમ્પિયન 3 વખત થયેલી છું। તમારું શું બેટા ફ્યુચર ગોલ? મારે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનવું છે। ઓકે, નામ ધર્મેન્દ્ર પંડ્યા છે અને હું છેલ્લા 20 વર્ષથી ગુજરાતની ચેસમાં ચીફ રેફરી તરીકે ફરજ બજાવું છું અને એક્સપિરિયન્સ પણ મને બહુ જ વાયું છે। અને આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે મનપસંદ જીમખાના દ્વારા, એ બહુ જ પ્રશંસનીય પ્રયાસ છે એમનો। બાળકોને બહુ જ ઓછી ફીમાં, નોમિનલ ફીમાં એ લોકોએ બહુ જ સારી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે। બાળકો ઘણા બધા રમવા માગતા હતા, પરંતુ આપણે બહુ જ શોર્ટ પીરિયડમાં બાળકોને ઇન્સ્ટ્રક્શન આપી અને માહિતી આપી અને એ લોકોને આપણે અહીંયા લાવ્યા છીએ। આ ટુર્નામેન્ટમાં કેટલી વર્ષના બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે? આપણે અહીંયા 3 કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડી છે। એક અંડર 10 છે કે જે 10 વર્ષથી નીચેના બાળકો, બીજું એક છે અંડર 15 જેમાં બાળકો 15 વર્ષથી નીચેના, અને ઓપન કેટેગરી જેમાં કોઈ પણ એજના કેટેગરીના બાળકો રમી શકે। એમાં અંડર 10માં 7 વર્ષનું બાળક પણ રમી શકે છે। આ ટુર્નામેન્ટની અંદર જે બાળકો આવેલ છે તે ઇન બિટવીન ફ્યુચરમાં કયા લેવલ સુધી ચેસ રમેલા છે અને કેવા ઉત્તીર્ણ થયેલા છે? અહીંયા ટુર્નામેન્ટ જે બાળકો રમવા આવ્યા છે અને સિનિયર પ્લેયરો પણ જે રમવા આવ્યા છે એ સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે। અમુક પ્લેયરો ટોટલ જે 55 થી 60 પ્લેયર જે રમ્યા છે એમાં 15 પ્લેયરો ઇન્ટરનેશનલ રેન્કિંગ ધરાવે છે। એમાં કેટલાક બાળકો સ્ટેટ લેવલે પણ ચેમ્પિયન બનેલા છે અને ઇન્ટરનેશનલ લેવલે ટુર્નામેન્ટો રમેલા છે। ઓકે।